તો કડીના રાજપુરમાં બોરવેલમાંથી લાલ પાણી નીકળવાનો ગંભીર પ્રશ્ન. લાલ પાણીની ફરિયાદ મળતા જ પ્રદૂષણ નિયંત્રણ વિભાગ એક્શનમાં આવ્યું છે. પ્રદૂષણ નિયંત્રણ વિભાગ અને તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા તાત્કાલિક 3 બોરવેલના સેમ્પલ લેવામાં આવ્યા છે. પાણીના તમામ સેમ્પલ વધુ તપાસ અર્થે વડી કચેરીએ મોકલાશે. લાલ પાણી નીકળવાની સમસ્યાના નિવારણ માટે કમિટીનું પણ ગઠન કરવામાં આવ્યું છે. સેન્ટ્રલ લેવલની ખાસ કમિટી આ સમગ્ર મામલાની તપાસ કરશે. કમિટીના જરૂરી સલાહ અને સૂચનો મુજબ કડક કાર્યવાહી કરાશે. લાલ પાણીની જે અમને ફરિયાદ મળી હતી બોરવેલમાંથી નીકળતા પાણીના, એના સંદર્ભમાં અમે 3 બોરવેલના સેમ્પલ લીધા છે અને એમાં વધુ તપાસ સાથે એને વડી કચેરી મોકલી આપવામાં. લાલ પાણી નીકળવાનો પ્રશ્ન ગંભીર પ્રશ્ન છે અને એના માટે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. આના માટે એક સેન્ટર લેવલની કમિટીનું પણ ગઠન કરવામાં આવેલું છે, જેમાં કેસ ચર્ચાય છે અને એમાં ચર્ચાયા મુજબ એ જે સલાહ સૂચન હશે એ મુજબ આની કાર્યવાહી કરવામાં આવતી રહે છે.